રાજકોટ શહેરની અનેક સોસાયટીઓમાં શાંત ધારો વર્ષ 2021થી લાગુ કરવામાં આવ્યો છે। 5 વર્ષ માટે લાગુ કરવામાં આવેલા અશાંત ધારાની મુદ્દત પૂર્ણ થતી હોવાથી અનેક સોસાયટીમાં અશાંત ધારાની મુદ્દતમાં વધારો પણ કરવામાં આવ્યો છે। તેમ છતાં વોર્ડ નંબર 16માં આવતા કેદારનાથ સોસાયટી વિસ્તારમાં અનેક વિધર્મની વ્યક્તિઓ મકાન ખરીદ કરી રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। આજરોજ વોર્ડ નંબર 16માં આવેલા કેદારનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા સેંકડો લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેમણે રજૂઆત કરી હતી કે તેમની સોસાયટીમાં અશાંત ધારો લાગુ છે, તેમ છતાં કયા આધાર પર વિધર્મી વ્યક્તિઓ મકાન ખરીદ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરની જે પણ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ પડે છે તે તમામ સોસાયટીમાં મકાન લેવેચ કરતા પૂર્વે કેટલાક કિસ્સાઓમાં કલેક્ટર તંત્રની મંજૂરી મેળવવી આવશ્યક હોય છે। અમારે અહીંયા અસાંધારો છે છતાં મકાન વેચાય છે અને અમને એ તકલીફ બહુ જ પડે છે, એમ કે એના ખોરાક એ રીતના તો અમે એ રીતના રહી નથી શકતા। એના અમે ન્યૂ કેદાર મેન રોડ ઉપર જ રહી છીએ। 16 નંબર। કેટલી વાર અમારે એ માંગ છે કે અમારે હિન્દુને જ મકાન વેચાવા જોઈએ, અમારે બીજા લોકોને ન જોઈએ। વિસ્તારોમાં અમારે બધાને વેચી વેચીને પછી ભાગવું પડે। મારું નામ રવિ સિદ્ધપરા છે। અમે સર્વે ન્યૂ કેદારનાથ સોસાયટી અને કેદારનાથ સોસાયટી કોઠારિયા રોડ વોર્ડ નંબર 16માંથી આવીએ છીએ અને આજે અમે કલેક્ટરશ્રીને અસાંધારાનું ચુસ્તપણે જે પાલન નથી થતું એ બાબતે આવેદનપત્ર દેવા માટે આવીએ છીએ। હા, છેલ્લા 5 વર્ષથી આ જે છે અસાંધારો લાગુ હતો અને હમણાં જ ટૂંક સમય પહેલા ધારાસભ્ય શ્રીની મહેનતથી અસાંધારો છે એ રિન્યુ પણ કરવામાં આવેલ છે। અસાંધારો હોવા છતાં પણ ઘણા એવા મકાનો છે કે જે ગેર હિન્દુને વેચવામાં આવે છે। આજુબાજુમાં જ્યારે રહેવા આવે છે ત્યારે જ અમને જાણ થાય છે અને આ બધા જે કાંઈ પણ કાગળિયા દસ્તાવેજ જે થાય છે, નોટરાઇઝ લખાણ થાય છે, એ થઈ ગયા પછી જ્યારે રહેવા આવે છે ત્યારે અમને લોકોને જાણ થાય છે। એવું પણ થતું હોય એવું લાગે છે કે હિન્દુના નામે મકાન લઈને મુસ્લિમ લોકો છે તે વસવાટ કરતા હોય? હા, 1-2 કેસ એવા પણ અમારા ધ્યાનમાં આવેલા છે ને એ બાબતેની લેખિત ફરિયાદ છે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ કરેલ છે અને ત્યાંથી પણ અમને પીઆઈ જયદીપસિંહ પરમાર સાહેબ દ્વારા પણ બહુ સારો રિસ્પોન્સ મળેલો છે। હવે શું માંગ છે તમારી? અમારી મુખ્ય માંગણીમાં 3 મુદ્દાઓ: અસાંધારાનું ચુસ્તપણે પાલન થાય, બીજું જે કાંઈ પણ ભૂતકાળની અંદર અસાંધારામાં લાગુ થયો ત્યાર પછી જેટલા પણ આવા મકાનોનું વેચાણ થયું છે, જે ગેર હિન્દુઓને વેચાણ થયેલું છે, એનું યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અમારી સોસાયટી છે એ 35 વર્ષ જૂની સોસાયટી છે, તો સોસાયટીના સનદનો પ્રશ્ન છે બને એટલો। તો આ તરફ સમાચારમાં આગળ વધીએ।